રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 29/12/2024 રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી આર્ય એમ્પાયરની પાછળ અક્ષર પેરેડાઇઝની પાસે અટલાદરા વડોદરા સ્થિત સુંદર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન સવારના 9 વાગે વડોદરાના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કોરજીના વરદસ્તે કરવામાં આવ્યું। સાથે અમદાવાદના પ્રચારક સંત શ્રી સચિન ચાવલજી તથા વડોદરા બ્રાન્ચ સંત નિરંકારી મંડળના સંયોજક શ્રી ભાવેશ ચેલાણીજીની ઉપસ્થિતિ રહી હતા। સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજે એક નવી સેવા સંત નિરંકારી મિશનના સમાજ કલ્યાણ વિભાગની સાથે જોડીને સંદેશ આપ્યો। રક્તનાલીઓ में नहीं बर नाड़ियों में बहे। 1986થી આ સેવા પ્રારંભ થઈ આજે પૂરા વિશ્વમાં નિરંકારી મિશન વર્ષમાં 2 વખત રક્તદાન શિબિરોનું આયોજન કરે છે। રક્તદાન શિબિરની સાથે નિરંકારી સત્સંગનું પણ પ્રચારક સંત શ્રી સચિન ચાવલાજીના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું। રક્તદાન શિબિરમાં આમંત્રિત સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર આશાબેન વસાવા તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાતાઓ થકી કુલ યુનિટ 300થી વધુ રક્ત એકત્રિત કરી સેવા કાજે એસએસજી સરસયાજી જનરલ હોસ્પિટલ બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું તથા નાગરિક સેવા સમિતિના સદસ્ય નિરંજનભાઈ પણ હાજર હતા। સ્થાનિક અટલાદરા વિસ્તારના શ્રદ્ધાળુ સંતોએ તેમની આજુબાજુ તથા લોકજાગૃતિ માટે ખૂબ સરસ પ્રયાસ કરેલ। નિરંકારી શ્રદ્ધાળુ ભક્તો બહુમાત્રામાં પ્રધારી રક્તદાનનો તેમજ સત્સંગનો અનેરો આનંદ પ્રાપ્ત કરેલ છે। અંતમાં આશીષ વિચારોમાં એ જ જણાવ્યું કે સદગુરુના આશીષ થકી જે સેવાઓ મળે છે તેને સહજ રૂપા સ્વીકારી આશીર્વાદને પાત્ર બનીએ।